દિલ્હીની કોર્ટે યુટ્યુબર ધ્રુવ રાઠીને સમન્સ પાઠવ્યું છે। ભાજપ નેતા સુરેશ નકવા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં ધ્રુવ રાઠીને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે। નકવાનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ તેને હિંસક અને અપમાનજનક ટ્રોલ કહીને તેમનું અપમાન કર્યું હતું। સાકેત કોર્ટમાં જિલ્લા ન્યાયાધીશ ગુંજન ગુપ્તાએ 19 જુલાઈએ ધ્રુવ રાઠીના નામે સમન્સ પાઠવ્યું હતું। આ કેસની આગામી સુનાવણી 6 ઓગસ્ટે થશે। કોર્ટે ધ્રુવ રાઠીને સ્પીડ પોસ્ટ, કુરિયર તેમજ ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા સમન્સ મોકલવા કહ્યું છે। નકુઆ વતી એડવોકેટ રાઘવ અવસ્થી અને મુકેશ શર્મા ત્યાં હાજર રહ્યા હતા। તો મુંબઈ યુનિટના ભાજપ પ્રવક્તા નકુઆએ આરોપ લગાવ્યો છે કે ધ્રુવ રાઠીએ તેમને હિંસક અને અપમાનજનક ટ્રોલ કહ્યા છે। તેમણે આરોપને ખોટો ગણાવ્યો અને કહ્યું કે આ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે કરવામાં આવ્યું છે। નકવા વતી કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ધ્રુવ રાઠીએ એક ભડકાઉ વિડીયોમાં તેમના વિશે પાયા વિહોણા આક્ષેપો કર્યા છે। હિંસક અને અપમાનજનક ટ્રોલિંગમાં સામેલ થવાનો તેમના ઉપર આરોપ કર્યો છે। નકવાએ કહ્યું કે રાઠીના આરોપોને કારણે તેમને ઘણી બધી નિંદાનો સામનો કરવો પડ્યો હતો। સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યા હતા। આપને જણાવી દઈએ કે ધ્રુવ રાઠી એક પ્રખ્યાત યુટ્યુબર છે જેના ઘણા વિડીયો વાયરલ થાય છે। ધ્રુવ રાઠીની લોકચાહના ઘણી છે અને ધ્રુવ રાઠી હાલના દિવસોમાં ઘણી વખત વિવાદોમાં રહ્યા છે। કેટલાક લોકો તેમના પર એકતરફી વિડીયો બનાવવાનો પણ આરોપ લગાવે છે, જ્યારે ઘણા લોકો છે જે તેમને સરકાર વિરુદ્ધ ખુલ્લેઆમ વક્તા ગણાવીને તેમનું સમર્થન પણ કરે છે। યુટ્યુબ પર તેના 23 મિલિયનથી પણ વધુ સબસ્ક્રાઇબ છે અને તે એક્સ પર પણ ખૂબ જ લોકપ્રિય છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ લડાઈમાં બીજો કયો મોડ આવે છે અને ધ્રુવ રાઠીને સમન્સ મોકલવામાં આવ્યું છે તેના વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અહેવાલ તમને કેવો લાગ્યો તે પણ અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।